હવે સાંભળીશું ગુજરાત લોકસભા ચૂંટણીના ઇતિહાસ વિશે સાપ્તાહિક સમીક્ષા, જેના લેખક છે સુનીતા ચૌહાણ. વાત છે 1947ની. ભારતને સ્વતંત્રતા મળી અને દેશના ભાગલા પછી નવી રચાયેલી સરકારે ગુજરાતના રજવાડાઓનું 3 ભાગમાં વિભાજન કર્યું: કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઈ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં દ્વીપકલ્પના તમામ રજવાડાઓને ભેગા કરવામાં આવ્યા અને મુંબઈ રાજ્યમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો. દેશ સ્વતંત્ર થયો એ પછીના વર્ષે એટલે કે 1948માં મહાગુજરાત સંમેલન યોજાયું, જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા લોકોએ અલગ રાજ્યની માંગ કરી હતી. 1956માં મુંબઈ રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર, હૈદરાબાદ અને મધ્યપ્રદેશ રાજ્યના કેટલાક ભાગનો સમાવેશ કરાયો હતો. જોકે નવા મુંબઈ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી. એ વર્ષ હતું 1960નું. 1 મે મરાઠી અલગાવવાદીઓના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી ભાષાને આધારે મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. દેશમાં સૌથી પહેલી લોકસભા ચૂંટણી આમ તો 1951થી 52 વચ્ચે યોજાઈ હતી. એ સમયે કુલ 489 બેઠકો માટે 60થી વધુ તબક્કામાં મતદાન થયું હતું. જોકે ગુજરાતમાં સ્થાપનાના 2 વર્ષ બાદ એટલે કે 1966માં લોકસભા ચૂંટણી માટે પહેલીવાર મતદાન યોજાયું હતું, જે દેશની ત્રીજી લોકસભા ચૂંટણી હતી. 1962માં ગુજરાતમાં લોકસભાની કુલ 22 બેઠકો માટે મતદાન થયું હતું. ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર 95,34,974 મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે એ સમયે 10,960 મતદાન મથકો ઊભા કરાયા હતા. ગુજરાતમાં પહેલીવાર લોકસભા ચૂંટણીમાં 43% મતદાન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સમય વીત્યો એમ રાજ્યમાં લોકસભાની બેઠકો પણ વધી. આ પાછળ સાદું ગણિત રહેલું છે. પ્રશાસન દ્વારા પ્રત્યેક મત વિસ્તારને એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે મત વિસ્તારની વસ્તી તેમજ ત્યાં ફાળવાયેલી બેઠક વચ્ચેનું પ્રમાણ સમગ્ર રાજ્યમાં સમાન રહે. આ સિદ્ધાંત વર્ષોથી અમલ છે. એટલે કે જેમ જેમ રાજ્યની વસ્તી વધે અને સીમાડા વધે તેમ તેમ લોકસભા પણ વધારવામાં આવે છે. આ રીતે જોતા ગુજરાતમાં 1967માં લોકસભાની બેઠકો વધીને 24 અને 1977થી 26 બેઠકો થઈ ગઈ હતી. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ મતદાનની જો વાત કરીએ તો તે 1967માં નોંધાયું હતું. એ સમયે રાજ્યની 24 બેઠકો માટે 80 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. એ ચૂંટણીમાં સૌથી વધારે 63.77% મતદાન નોંધાયું હતું. ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણી હતી, જ્યારે ગુજરાતમાં જંગી 63.66% મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર 1996ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં 26 બેઠકો માટે સૌથી વધુ 577 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે આ ચૂંટણીમાં સૌથી ઓછું એટલે કે 35.92% મતદાન નોંધાયું હતું. દેશની 18મી લોકસભા માટે કુલ 7 તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થશે, જ્યારે કે મતગણતરી 4 જૂનના રોજ થશે. રાજ્યમાં લોકસભાની 26 બેઠકો ઉપરાંત વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકની પેટાચૂંટણી પણ થવાની છે. ગુજરાતમાં મતદાનના દિવસે રાજ્ય સરકારે રજા જાહેર કરી છે, જેથી લોકો સરળતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે. આપ સાંભળી રહ્યા હતા ગુજરાત લોકસભા ચૂંટણીના ઇતિહાસ વિશેની સાપ્તાહિક સમીક્ષા, જેના લેખક હતા સુનીતા ચૌહાણ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હતું.